વિદ્યાર્થી મિત્રો, આપણે વિષય ભૂગોળમાં વિભાગ સીમાં જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોની ચર્ચા કરીશું. સૌપ્રથમ તો આપણે પાઠ 1નો વિડીયો જે બનાવ્યો છે એ પ્રશ્નો પહેલાં જોઈ લેવા, પછી આ વિડીયોમાં તમારે પ્રશ્નો જોવા. તો પ્રશ્ન નંબર 33, પશુપાલકો વ્યાપારિક ધોરણે પશુપાલન કરી શકે તે માટે સરકારે કઈ કઈ સુવિધાઓ પૂરી પાડવી જોઈએ? પ્રશ્ન આઈએમપી છે. પ્રશ્ન 34, સંસાધન એટલે શું? પ્રશ્ન 35, સંસાધનોનું વર્ગીકરણ કરો. પ્રશ્ન 36, પશુપાલકો વ્યાપારિક ધોરણે રોકાણ કરી વધુ આવક મેળવી શકાતી નથી, શા માટે? પ્રશ્ન 37, કુદરતી સંસાધનની વ્યાખ્યા આપી મુખ્ય કુદરતી સંસાધનોના નામ આપો. પ્રશ્ન 38, આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે? પ્રશ્ન 39, આંકડાકીય માહિતી એટલે શું? પ્રશ્ન 40, દ્વિપરિમાણીય આલેખ એટલે શું? આઈએમપી પ્રશ્ન છે. પ્રશ્ન 41, સમિષ્ટ ઉદાહરણ આપી સમજાવો. પ્રશ્ન 42, ધોરણ 9ના 7 વિદ્યાર્થીઓને ગણિત વિષયના પ્રાપ્તકો નીચે મુજબ છે, તેમનો મધ્યસ્થ શોધો. પ્રશ્ન 43, નીચે આપેલા વિદ્યાર્થીઓની ઊંચાઈ આંકડા આપ્યા છે, તેનો મધ્યક શોધો. આઈએમપી પ્રશ્ન છે. પ્રશ્ન 44, નીચે 7 વિદ્યાર્થીઓની વિજ્ઞાન વિષયમાં મેળવેલ ગુણ આપ્યા છે, તો એનો મધ્યક ગોતવાનો રહેશે. પ્રશ્ન 45, નીચેના અવલોકનો બહુલક શોધો. પ્રશ્ન 46, નીચેના અવલોકનનો બહુલક શોધો. જે સંખ્યા આપેલી છે એનો સૂત્રનો ઉપયોગ કરી અને બહુલક શોધવાનું રહેશે. એ જ રીતે 45 પ્રશ્નોમાં બહુલક શોધવાનું છે. પ્રશ્ન 47, ફ્લો આલેખ સંક્ષિપ્તમાં સમજાવો. પ્રશ્ન 49, પાઈ ડાયાગ્રામ સમજાવો. આઈએમપી પ્રશ્ન છે. પ્રશ્ન 50, સ્તંભ આલેખ તૈયાર કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે છે? પ્રશ્ન 51, માનવ ભૂગોળ એટલે શું? પ્રશ્ન 52, નવનિયતિવાદ વિચારધારા શું સમજાવે છે તે સમજાવો. આ પ્રશ્ન આઈએમપી છે. પ્રશ્ન 53, ભૂગોળનું જ્ઞાન કયા 2 અભિગમથી પ્રાપ્ત થાય છે? પ્રશ્ન 54, પરિવહનના મુખ્ય માધ્યમો જણાવો. આઈએમપી પ્રશ્ન છે. પ્રશ્ન 55, ભારતના સડક માર્ગને કયા 5 વિભાગમાં વહેંચવામાં આવે છે? આઈએમપી પ્રશ્ન છે. પ્રશ્ન 56, સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજના શું છે? આ પ્રશ્ન આઈએમપી છે. પ્રશ્ન 57, સડક માર્ગ ખૂબ જ મહત્વનો માર્ગ છે, તે જ કારણ આપો. પ્રશ્ન 58, વિશ્વના ધોરીમાર્ગ નામ જણાવો. આઈએમપી પ્રશ્ન છે. પ્રશ્ન 59, પ્રદૂષણના પ્રકારો કયા કયા છે? 59 નંબરનો પ્રશ્ન આઈએમપી છે. પ્રશ્ન 60, વિધાન સમજાવો. આજે ભૂમિગત જળ પ્રદૂષણ થયું છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પ્રશ્ન 61, કોમ્પ્યુટરમાં આવતા હાર્ડવેરમાં કયા કયા ઉપકરણો સમાવેશ થાય છે? પ્રશ્ન 62, પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ વચ્ચેનો તફાવત જણાવો. પ્રશ્ન 63, સંચાર એટલે શું? તેના માધ્યમો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે વિભાગ સીમાં પ્રશ્નોની ચર્ચા કરી છે. તો દરેક વિદ્યાર્થીને આ દરેક પ્રશ્નોના જવાબ સાથે તૈયાર કરી લેવા. તમને બોર્ડની પરીક્ષામાં આમાંથી પ્રશ્ન પૂછાશે, એટલે દરેક વિદ્યાર્થીને આ પ્રશ્નો સોલ્યુશન કરી અને તૈયાર કરી લેવા.